સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલના વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપીના સેકન્ડ યરમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થી ફિઝિયોથેરાપીની હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે. આજરોજ સવારે 10:20 વાગ્યા આસપાસ તેણે સાથી મિત્રોને ફોન કરી અને જણાવ્યું કે તે ખૂબ જ સ્ટ્રેસમાં છે. ત્યારબાદ તેના સાથી મિત્રો હોટેલના રૂમ ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. સાથી મિત્રોએ ખખડાવવા છતાં દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ દરવાજો તોડી અને સાથી મિત્રોએ રૂમની અંદર પ્રવેશ કર્યો હતો. તો રૂમમાં વિદ્યાર્થી જમીન ઉપર પડેલો હતો અને મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. સાથે જ બાજુમાં એક દોરી પણ પડી હતી. વિદ્યાર્થી અર્ધબેભાન હાલતમાં હોવાથી તેના સાથી મિત્રો તેને બાઇક ઉપર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા, જ્યાં તાત્કાલિક વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેથી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીએ પહેલા દોરી વડે ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ તેણે કોઈ દવા પી અને જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. વિદ્યાર્થી પોતાના સાથી મિત્રોને સ્ટ્રેસમાં હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.